હાલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં જશો ને હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાનું છે, જો આપણે કેરી લઈ લીધી છે. આપણે બનાવવાનું છે માવા મેંગો આઈસ્ક્રીમ. તો માવા મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે જો માવો લઈ લીધો છે. માવો આપણે 150 ગ્રામ જેવો લીધો છે આ રીતે. અને બે આપણે પાકેલી કેરી લઈ લીધી છે. અને આપણે આજે કરિયાણાની દુકાને મિલ્ક પાવડર મળે છે 10 રૂપિયાવાળું પેકેટ નાનું, એ આપણે એક પેકેટ લઈ લીધું છે. આપણે આવી 1 થી 1.5 વાટકી જેટલું દૂધ લેશું. 1 વાટકી આપણે ખાંડ લેશું અને વેનીલા એસેન્સ લેશું 2 ટીપા જેટલું. તો હાલો કરી દઈએ બનાવવાનું ચાલુ. જો કેરીને આપણે સાલ ઉતારી અને આ રીતે કટિંગ કરી લીધી છે. અને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. જો આપણે કેરીને મિક્સર જારમાં નાખી દીધી છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. પછી આપણે દૂધ એડ કરી દઈશું. દૂધ આપણે ફૂલ ક્રીમ જે ઘરનું દૂધ હોય ને ભેંસનું એ લીધું છે. હવે એમાં આપણે માવો એડ કરશું. માવો આપણે થોડોક ઉપરથી ગાર્નિશિંગ કરવા રાખવાનો છે, થોડોક એડ કરી દેવાનો છે. હવે આપણે મિલ્ક પાવડર એડ કરશું. હવે એમાં આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું. 10 વાળું જે પેકેટ આવે ને એક જ આપણે એડ કરવાનું છે. હવે આને બધું એકદમ સરસ રીતે પીસી લેશું. જો આ રીતે સરસ આપણું બેટર પીસાઈ જાય પછી આપણે 2 ટીપા વેનીલા એસેન્સ એડ કરી દઈશું. જો આપણે વેનીલા એસેન્સ એડ કરી દીધું છે, 2 થી 3 ટીપા જેટલું આપણે એડ કર્યું છે. અને આને ચાલુ બંધ કરી અને પાછું પીસી લેશું. તો જો આપણું માવા મેંગો આઈસ્ક્રીમ થઈ ગયું છે તૈયાર. તો હવે એને આપણે આ રીતની તેલની તપેલી હોય એમાં એડ કરી દઈશું. આ રીતે જે તેલની તપેલી હોય ને એમાં જ આપણે એડ કરવાનું છે. જો આપણે બધું એડ કરી દીધું. હવે ઉપરથી આપણે કાજુ બદામ એડ કરી દઈશું આ રીતે. પછી માવો એડ કરી દઈશું આ રીતે. એકવાર આને હલાવી લઈશું. જો આપણે આ રીતે હલાવી લીધું હતું. પછી પાછું ઉપરથી કાજુ બદામ અને માવો એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે થોડી તૂટી ફૂટી એડ કરી દઈશું. તૂટી ફૂટી તમારે ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખી શકો અને ન નાખવી હોય તો પણ સ્કીપ પણ કરી શકો છો. આ રીતે આપણે આઈસ્ક્રીમમાં તૂટી ફૂટી ખાવાની બહુ મજા આવે એટલા માટે આપણે એડ કરી છે. બાળકોને જોઈ અને ખૂબ જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આઈસ્ક્રીમ બનીને થઈ ગયું છે તૈયાર. હવે હાલો આને મૂકી દઈશું આપણે ફ્રીઝરમાં. ફ્રીઝરમાં આપણે 2 થી 3 કલાક માટે મૂકવું પડશે. ત્યાર પછી આપણું આઈસ્ક્રીમ સરસ રીતે જામે અને રેડી થશે. તો હાલો હવે મૂકી દઈએ આપણે ફ્રીજમાં. જો માવા મેંગો આઈસ્ક્રીમ થઈ ગયું છે આપણું તૈયાર. આપણે આને 3.5-4 કલાક જેવું ફ્રીઝરમાં રાખ્યું હતું. એકદમ સરસ રીતે જામી ગયું છે. તો હવે આપણે આ રીતે આઈસ્ક્રીમના જે કપ આવે છે એ લઈ લીધા છે. તો એમાં સર્વ કરશું. આ રીતે તમારી પાસે આઈસ્ક્રીમનું મોલ્ડ હોય તો લેવાનું અને ન હોય તો ચમચીથી કાઢી લેવાનું.
જો આપણું માવા મેંગો આઈસ્ક્રીમ થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો કેવું સરસ આપણું આઈસ્ક્રીમ બની ગયું છે. તો હવે આરો કરી દઈએ ચાલુ ખાવાનું. તમે બધા પણ આવજો. જો કેવા સરસ આપણું આઈસ્ક્રીમ વેચાતું આઈસ્ક્રીમ એવું સરસ આપણું ક્રીમી આઈસ્ક્રીમ થઈ ગયું છે તૈયાર.